હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ફરારમાં ખાઈ શકાય તેવી રેસીપી શેર કરી રહી છું. ફરારી રેસીપી બનાવવા માટે મેં ફરારી લોટનો ઉપયોગ કર્યો છે. તૂટી ફૂટી લીધી છે, મિલ્ક પાવડર લીધો છે, સુગર પાવડર લીધું છે, ફરારી લોટ લીધો છે, પાઇનેપલ એસેન્સ અને યલો ફૂડ કલર લીધો છે. હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીશું. કઢાઈને આપણે પ્રીહીટ કરી દઈશું. સ્ટેન્ડ મૂકીશું, કવર કરી દઈશું. 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કઢાઈને પ્રીહીટ કરીશું. 1 ટેબલસ્પૂન ઓઇલ ઉમેરીશું. 1/4 કપ મિલ્ક ઉમેરીશું. 1/4 ટીસ્પૂન વેનીલા એસેન્સ ઉમેરીશું. 1 પિંચ યલો ફૂડ કલર ઉમેરીશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. સુગર મેલ્ટ થાય ત્યાં સુધી. સુગર આપણી મેલ્ટ થઈ ગઈ છે. ફરારી લોટ મેં ઉમેરીશું. 45 ગ્રામ છે. 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર ઉમેરીશું. 10 ગ્રામ છે. 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરીશું. 1/8 ટીસ્પૂન સોડા ઉમેરીશું. તૂટી ફૂટી ઉમેરીશું. બધી વસ્તુને મિક્સ કરી દઈશું. આ રીતનું બેટર હોવું જોઈએ મફિન્સ માટે. આજે આપણે ડ્રાય મફિન્સ બનાવીશું પાઇનેપલવાળા ફરારી લોટના. થોડું થીક રાખવાનું બેટર. મફિન્સ બનાવવા માટે અહીંયા આગળ મેં સિલિકોન મોલ્ડનો ઉપયોગ કર્યો છે. તમે આ રીતે કટોરીનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે નાની કટોરીનો પણ ઉપયોગ કરી શકો છો. મોલ્ડની અંદર મેં બટર પેપર મૂક્યું છે. 1/4 ટીસ્પૂન લેમન જ્યુસ ઉમેરીશું. મિક્સ કરી દઈશું. આ રીતનું બેટર ઘટ રાખવાનું. મફિન્સ કપ કેક હોય તો એનું બેટર હંમેશા આ રીતે થીક રાખવાનું. બેટર આ રીતનું થીક હોવું જોઈએ. બેટરને આપણે રીતે મોલ્ડમાં ભરી દઈશું. મોલ્ડને આ રીતે ટેપ કરી દઈશું. ડ્રાય ફ્રૂટને તૂટી ફૂટીથી ગાર્નિશ કરીશું. કાજુ ઉમેરીશું, બદામ ઉમેરીશું, દ્રાક્ષ ઉમેરીશું. કઢાઈ આપણી પ્રીહીટ થઈ ગઈ છે. પ્લેટને આપણે કઢાઈમાં મૂકી દઈશું. કવર કરીશું અને લો ફ્લેમ પર તેને 20 મિનિટ માટે બેક કરીશું. મફિન્સને આપણે ચેક કરી લઈશું. મફિન્સ આપણા બનીને તૈયાર થઈ ગયા છે 25 મિનિટમાં. મફિન્સને આપણે ઠંડા કરી લઈશું. ઉપવાસમાં ખાઈ શકાય તેવા આપણા ફરારી મફિન્સ બનીને તૈયાર થઈ ગયા છે. વિડીયો પસંદ વિડીયોને લાઇક કરજો. કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મફિન્સને આપણે એકદમ ઠંડા કરી દઈશું. મફિન્સને આપણે અનમોલ્ડ કરી લઈશું. બટર પેપરને પણ કાઢી લઈશું. સોફ્ટ પણ બન્યા છે. ઉપવાસમાં ખાઈ શકીએ તેવા આપણા ફરારી લોટના પાઇનેપલ મફિન્સ બનીને તૈયાર થઈ ગયા છે. અને તમે આને 5 દિવસ લગીને સ્ટોર કરી શકો છો. એકદમ સોફ્ટ બન્યા છે અંદરથી, તમે જોઈ શકો છો. ઉપવાસમાં ખાઈ શકાય તેવા આપણા ફરાળી લોટના મફિન્સ બનીને તૈયાર થઈ ગયા છે.